આપણે એક સરો લીધો છે સંગીતા હારો, કેમ કે સંગીતાનો ફોન આવ્યો હતો કે આપણે મોજડી લેવાની છે. તો ભાઈ તો મિત્રો આપણી ગાડીમાં ટ્યુબ બદલી ગયું છે, ખાલી ફિટ કરવાનું છે. ખોડિયારના દર્શન કરાવી દઉં ને હું પણ કરી લઉં. હવે આપણે જવાનું છે ચોટીલા. જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો કેમ છો બધા? મજામાં? તો મિત્રો આજે આપણી સવાર થઈ છે ભાઈ અંજારમાં. અંજારમાં આપણે જઈએ અત્યારે સવારમાં. સાંજના આપણે વિડીયો ના બનાવી શકીએ કારણ કે ભાઈ આપણા મોબાઈલમાં ચાર્જિંગ હતું નહીં. રાતે 12 વાગે વારો આવ્યો ફોન ચાર્જિંગ કરવાનો નથી. પછી ચાર્જિંગ કર્યો પછી બધા સુઈ ગયા. પછી શું યાર વિડીયો બનાવવાનો. આપણે સવારમાં અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને અત્યારે આપણે છે ને અંજાર જઈએ, જેસલ તોરલની સમાધિ જોવા આવ્યા છે ભાઈ. ને તમને પણ બતાવીશ, દર્શન કરાવીશ. મિત્રો આપણે જઈ રહ્યા છીએ અત્યારે જેસલ તોરલની સમાધિ તરફ, મંદિર તરફ દર્શન કરવા માટે. હવે મંદિર ખુલ્લું હોય કે ના ખુલ્લું કંઈ ખબર નથી. સવારમાં આપણે જઈ નથી, ખુલી ગયા લાગે ગેટો. આ બજાર છે ને, બજારમાં થઈને જવાનું હોય. દુકાનો હજી બધી બંધ છે, અમુક ટકા ખુલીને બાકી બધી બંધ પડી. તો મિત્રો આપણે આવી ગયા છે મંદિરના ગેટ પાસે ને ગેટ અત્યારે ખુલ્લો જ છે ને આપણે એને લાઈનમાં લાગી જઈએ દર્શનની. જેસલ તોરલની સમાધિ આપણે અંદર છે ને ભાઈ લાઈનમાં લાગી જઈએ પગે લાગવા. લાઈન અટાણામાં કેવડી લાંબી થઈ ગઈ. તો આપણે ચપલા ઉતાર નાખીએ. Oh. તો મિત્રો આપણે દર્શન કરીને ભાઈ આપણે આવી ગયા છે બજારમાં ખરીદી કરવા માટે. બોલો ભાઈ ચા કહાં જાવે? તો ચાકા ને થોડી તલવારો લેવાની છે, તો એ લેવા આવી ગયા છે દુકાને. આપણે એક સરો લીધો છે. આપણે બધું લેવાનું તો લેવાઈ ગયું છે ને. હવે છે ને ભાઈ હવે આપણે અહીંથી પ્રસ્થાન કરવું જોઈએ. હવે આપણે જવાનું છે માટેલ. તો ભાઈ માટેલ હે ને તડકો તપે એ પેલા માટેલ પૂરી જાય ને તો સારું કહેવાય. ને આપણે મોરબી પણ હજી એક મિત્રને મળવા જવાનું છે, સબસ્ક્રાઈબરને. તો આપણે ત્યાં પણ જવાનું છે. ભાઈ ખોટી બહુ થાવ તો આપણે છે ને ફટાફટ આપણે નીકળી જઈએ. આવી ગયા છે બજારમાં કે ભાઈ આપણે ભાગ્યા હતા ને સંગીતાનો ફોન આવ્યો કે આપણે મોજડી લેવાનું છે. તો આપણે એના મોજડી લેવા પાસે આવે બેન જોડી લઈએ સંગીતા લઈ લેવું ને. તો આપણે છે ને અહીંયા તો મિત્રો આપણે આવી ગયા છે મોજડી લેવા માટે સંગીતા હારો, કેમ કે સંગીતાનો ફોન આવ્યો હતો કે આપણે મોજડી લેવાની છે. તો ભાઈ આ ટાઈપની ને આ ભરેલી છે ડાયમંડની. મિત્રો આપણી ગાડી આપણે દગવા દીધી તો ભાઈ ચાલુ રસ્તે હવા નીકળી ગઈ. હાવ ટાયર ખાલી થઈ ગયું છે. આપણે આવી ગયા જીઓના પંપે હવા ભરવા માટે ફ્રી એરમાં.
એમાં હોય મને એમ છે ટાયર ટ્યુબ ગયો પાછું છે મિત્રો. આપણે તો આમાં હવા ભરતા આવડ્યું નહીં, ભાઈ આવ્યા છે થોડીક મદદ કરાવવા, તો એમાં હવા ભરાતી નથી. હવે લગભગ મને એમ છે દોરીને જવું છે. આપણે આગળ પેટ્રોલ પંપ છે ને ભાઈ, ત્યાં પંચરવાળા દુકાન છે, ત્યાં પંચર અંધવું જોઈએ. તો આ ભાઈ કે કરે ટ્રાય. તો મિત્રો આપણી ગાડીમાં ભાઈ ટ્યુબ ફાટી ગયું છે, તો ટ્યુબ બદલાવાનું છે આપણે. જે આમાં કંઈક છે ને ટ્યુબમાં એક તો નળી અહીંથી તૂટી ગઈ, બીજું એક અહીંથી ફાટી ગયેલું હવે બે અહીંયાથી. તો મિત્રો આપણી ગાડીમાં ટ્યુબ બદલી ગયું છે, હવે ખાલી ફિટ કરવાનું છે. હવા ભરાઈ જાય રેડી. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે માટેલ. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને હવે માતાજીના દર્શન કરવા જઈએ છીએ આપણે, મા ખોડિયારના દર્શન કરવા. તો મિત્રો આ એ ઝાડ છે જે માતાજી ગોવાને પાંદડા આપ્યા હતા ખોડિયારના. તો હાલો મિત્રો હું તમને માં ખોડિયારના દર્શન કરાવી દઉં ને હું પણ કરી લઉં. કમેન્ટમાં જય ખોડિયારમાં લખી નાખજો બધાય. જય ખોડિયારમાં. છે ને હવે આપણે જઈ રહ્યા છીએ બારોબારની તરફ. કે હવે આપણે શું ભાઈ નીકળવાનો સમય થઈ જાય આપણી થોડીક વારમાં. આપણે હજી પહોંચવાનું છે ચોટીલા, તડકો બહુ છે એટલે થોડીક વાર આરામ કરીને પછી નીકળશે. જો બજારમાં રખડતા જઈએ ને નીકળી જઈએ. એમ તો હજી આપણે ઘરે જઈશું ને ઘરે જઈ આવીએ માતાજીના પાણીના, પછી નીકળીએ ચોટીલા તરફ. તો મિત્રો આપણે આવી ગયા છે એમ તાતણિયા ધરે માં ખોડલના મગરના દર્શન કરવા. મગરીના ઘોડો ભગમાં પડ્યા પાસે તાતણિયા ધરો મિત્રો.
આપણે આખી રૂમે પેક થઈ ગયા છે છોકરીઓ હવે આપણે જવાનું છે ચોટીલા કે ભાઈ અહીંથી આવે છે ને આપણે ચોટીલા જઈશું ત્યાં રોકાવાનું છે નાઇટ રોકાવાનું છે પણ ત્યાંથી આપણે સવારે કારાસર જવાનું છે ત્યાંથી પછી આપણે ઘર તરફ અથવા કાગવડ થઈને પછી ઘરે જવાનું છે કાલ સાંજના અત્યારે આપણે ચોટીલા જવાનું છે ચોટીલા તરફ નીકળી જાય શર્ટ આપણે પાછો બદલાવી લીધો છે કેમ કે ભાઈ હવે મોરબીમાં ધૂળ બહુ ઉડે છે ને એટલે શર્ટ બદલાવો પડ્યો ભાઈ. ગાઈસ કેમ છો બધા? તો ફાઇનલી આપણે છે ને ભાઈ ચોટીલા પહોંચી આવ્યા છે. જો માં ચામુંડના દર્શન કરવા જઈ રહ્યા છીએ આપણે. આજ છે ને જરાક મસ્ત નો દેખાયો લુક, વ્યૂ મસ્ત આવે એક નંબર. હા એ માં ચામુંડા. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ ડુંગર ઉપર માં ચામુંડાના દર્શન કરવા માટે. પગથિયા સડીને લાંબીના થઈ રહેવાના છીએ. હબીબી કમ ટુ ચોટીલા. ક્યાં અહીં પાણી છે? હાલો તો પી નાખીએ. તો મિત્રો હજી આપણે થોડુંક જ ચીડ્યા થતા આપણા પરસેવા છૂટવા માંડ્યા ગરમી. રિનોવેશનનું કામ ચાલુ છે, કલર કામ. આપણે ઉપર નહીં ચડી શકીએ લગભગ મને છે 2 વાગે ખોરાક ખાવા જોઈએ. મિત્રો આપણા પગના તો રામ રમી ગયા ને જોઈ લો ગરમી. મશીન ઉપડી ગયો, ધક 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 થવા માંડ્યું મશીનને. બહુ બર પડ્યો. હાલો ફરી થોડો હાલવા માંડી. હાવ પોરો ખાઈ જાવ એટલે પગના હાવ રામ રમી જવાના છે. એવા તો ધીરે ધીરે સડતું રહેવાય, સફળતા મળતી રહે. આપણે ઉપર દર્શન કરી લીધા છે ને આપણે આવી છે નીચે ગુફામાં અંદર દર્શન કરવા માટે. તો અહીંયા છે ભોળિયાનાથનો મહાદેવ. હર હર મહાદેવ, હર ઓમ નમઃ શિવાય. તો મિત્રો જોજો ચોટીલાનો નજારો અત્યારે નાઇટનો કેમ છે. બાકી એક નંબર વ્યૂ છે ભાઈ. ટકારિયાવાળા આવી ગયા.